હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આમાંથી કંઈક બનાવવાનું છે જે ખૂબ જ ચટપટું છે. તો ચાલો બનાવીએ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બહાર મળે એવી ચટાકેદાર દાબેલીની રેસીપી. દાબેલીને બનાવવા માટે આપણે એમના માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાનો છે જે 5 જ મિનિટમાં બની જશે. એમના માટે આપણે એક બાઉલમાં સૂકા ધાણા, જીરું, વરિયાળી, બાદિયા, સૂકા મરચાં, તજ, લવિંગ, મરી, ઇલાયચી અને ગગનફૂલ એડ કરવાના છે. ત્યારબાદ થોડુંક શેકાઈ જાય પછી તલ અને સૂકું કોપરું એડ કરવાનું છે. પછી ગેસની ફ્લેમ બંધ કરી એમ જ થોડું ચલાવી લેવું તો પણ કોપરું અને તલ શેકાઈ જશે. ત્યારબાદ આ બધા જ મિક્સરને મિક્સરના જારમાં એડ કરી અને સરસ રીતે પીસી લેવું. આ મસાલો એકસાથે વધારે બનાવી અને એરટાઇટ કન્ટેનરમાં તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો. હવે આપણે દાબેલીમાં ભરવાનો બટેકાનો મસાલો તૈયાર કરશું. એમના માટે આપણે એક બાઉલમાં થોડું તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે જે મસાલો બનાવ્યો હતો એ અને મરચું પાવડર મિક્સ કરવું. અને પછી એમાં આપણે ઘણું બધું આંબલીનું ગળ્યું પાણી એડ કરશું. પછી આ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાં અડધો ગ્લાસ જેટલું સાદું પાણી એડ કરવું. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરશું અને થોડી વાર ઉકળવા દઈશું. તો 4-5 મિનિટ જેવું થઈ ગયું છે, તેલ ઉપર આવી ગયું છે અને આપણી મસાલાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેકા લઈ અને એમાં એડ કરી દીધા છે. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. દાબેલીનો મસાલો એકદમ સ્મૂધ હોય છે તેથી પાણી એડ કરવું જરૂરી છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી આ બધું સારી રીતે મિક્સ કરી લેવું. તો હવે આપણે અહીંયા દાબેલીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ બધા જ મસાલાને એક પ્લેટમાં પાથરી દઈશું. હવે અહીંયા મેં આ બધો જ મસાલો એક પ્લેટમાં રાખી દીધો છે. હવે આ મસાલાને આખી પ્લેટમાં સારી રીતે સ્પ્રેડ કરી દેવાનો છે. હવે એક સરખું લેવલ થઈ જાય એટલે એમની ઉપર થોડા કાંદા એડ કરશું. એમની સાથે મેં અહીંયા થોડા દાડમના દાણા લીધા છે એ એડ કર્યા છે. ત્યારબાદ મેં અહીંયા ઘરે બનાવેલી મસાલા સિંગ હતી એ એડ કરી છે. એમની ઉપર મેં અહીંયા લીલા કોથમીરના પાન અને કોપરાનું ઝીણું છીણ સ્પ્રિંકલ કર્યું છે. હવે આપણો દાબેલીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણી પાસે આમાંથી જેટલી પણ વસ્તુ ઘરમાં અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો. આમની સાથે જો તૂટી ફૂટી કે ચેરી હોય તો પણ એડ કરી શકો છો. તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આમની સાથે મેં બનાવી છે લસણવાળી ચટણી અને ગળી આંબલીની ચટણી. હવે આપણે દાબેલી ભરવાની તૈયારી કરશું. હવે પાવને એક સાઈડથી કટ કરી અને આપણે જે મસાલો બનાવ્યો હતો એ એડ કરશું. બધો જ મસાલો પાવની અંદર સરસ રીતે ભરી એમની ઉપર કાંદા, મસાલા સિંગ, દાડમના દાણા અને ઝીણી સેવ એડ કરવી. મેં અહીંયા જાડી સેવ એડ કરી છે કેમ કે મારી પાસે ઝીણી સેવ અવેલેબલ ન હતી. અને આ બધું ઉપરથી એડ કરવાથી એમનો ટેસ્ટ વધારે આવે છે. મને પસંદ છે એટલે મેં એડ કર્યું છે. તમે એમને સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે દાબેલી શેકવાની તૈયારી કરશું. હવે મેં અહીંયા એક પેન ગરમ કરી એમની ઉપર બટર એડ કર્યું છે. એમની જગ્યાએ ઓઇલ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ મેં એક સાથે અહીંયા 4 દાબેલી ભરીને રાખી દીધી હતી. હવે આપણે એમને બધી બાજુથી સરસ રીતે શેકી લઈશું. અલટ પલટ કરી અને બધી બાજુથી સારી રીતે શેકી લેવી અને એ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવી. અને દાબેલીને વધારે પડતી પ્રેસ કરવી નહીં કેમ કે જો આપણે વધારે પ્રેસ કરશું તો એમની અંદરનો મસાલો છે એ બહાર આવી જશે. તો હવે આપણે બહાર મળે એવી જ ટેસ્ટી દાબેલી ઘરે બનાવીને તૈયાર કરી લીધી છે અને સર્વ કરવા માટે રેડી છે. તો હવે આપણે એમને એક પ્લેટમાં સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે ઘરે મસાલો બનાવી અને દાબેલી બનાવશો તો તૈયાર પેકેટ લેવાની જરૂર જ નહીં પડે. અને ટેસ્ટી તો એવી બનશે કે વારંવાર બનાવવાની ઈચ્છા થશે. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી છે ને. અને આજે તો અમારે વરસાદ પણ ચાલુ હતો તો આ ગરમ ગરમ દાબેલીની મજા કંઈક અલગ જ હતી. તો ફ્રેન્ડ્સ, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ઇઝી છે અને ઝટપટ બની જાય છે. તો ફ્રેન્ડ્સ, જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.